મિત્રો, વર્ષો જૂની કહેવત છે કે પહેલું સુખ તે જાતે નહેરા. આજની એવી જિંદગી બની ગઈ છે, એવી ભાગદોડવાળી લાઈફ બની ગઈ છે, જે આપણા શરીરમાં સૌથી મહત્વના જેટલા પણ અંગ છે, આપણા પગ થઈ ગયા, આપણા હાથ થઈ ગયા, આપણી ગમે વસ્તુઓ જે નસમાં દુખાવા થતી હોય, તીવ્ર દુખાવા થતા હોય, આપણે અવગણતા હોઈએ છીએ, આનું ધ્યાન રાખતા ના હોય છે. શું તમને ક્યારે એવું લાગે છે કે ત્યારે રાત્રે શાંતિથી સૂતા હોય અને અચાનક પગની પીડીઓમાં દુખાવો થતો હોય, અસંખ્ય પીડા થતી હોય, તો થોડુંક ચાલવામાં પણ તમને એવું થાય કે પગ ભારે થઈ ગયો, પગમાં હવે જીવ પહેલા જેવો નથી રહ્યો. ઘણી વાર બધા માણસોની કમેન્ટ આવતી હોય કે આપણા રસોડામાં કેવી વસ્તુઓ રીતે આપણે ઉપયોગ કરીને આ બધા દુખાવા મટાડી શકીએ. ઘણી વાર ઘણા માણસો પૂછતા હોય કે રસોડામાં અમુક માણસો ઊભા કામ કરતા હોય તો તેના પગના તળિયા, ખાસ કરીને બહેનોને આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે, જે પગના તળિયા હોય છે એકદમ સળગવા લાગે છે. ઓફિસ જતા ભાઈઓ ગમે માણસો કહેતા હોય કે ખુરચીમાં બેસીને હંમેશા પગ શૂન્ય થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. જો તમારા ઘરમાં કોઈ પણ વડીલ છે અથવા યુવાન છે, દીકરા દીકરીની આવી સમસ્યાથી પીડાય છે, તો આજનો વિડીયો જે મિત્રો છે તે તમને બહુ રાહત કરશે. કોઈ પણ મોંઘી દવા નથી લેવાની, કોઈ પણ ઇન્જેક્શન નથી લેવાના, કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ માટે બહાર નથી જવાનું. ફક્ત ને ફક્ત ઘર બેઠા આપણા જ રસોડામાં સાવ સસ્તામાં સસ્તી વસ્તુઓનો ઉપયોગ કરીને જ એક અદ્ભુત ઈલાજ બતાવવા જઈ રહ્યો છું. હવે સૌથી પહેલા તો એ સમજીએ કે એવું થાય છે શું કામ, એનું કારણ શું છે. ઘણી વાર માણસો કામ કરતા હોય તો એમ થાય કે તેને ઉંમરનો થાક વધી ગયો છે, ઉંમરના લીધે એનો થાક ચડતો જાય છે. મિત્રો, હકીકત વિપરીત હોય છે, હકીકત કંઈક અલગ હોય છે. આપણા શરીરમાં હજારો નસો, એટલે કે નાની નાની નસ, એટલે કે આપણે મોટું જાડું પથરાયેલું છે. મિત્રો, ખાલી વિચાર કરો, કલ્પના કરો કે તમારા ઘરમાં બગીચામાં જે પાણીનો પાઇપ જે છે, જો આ પાઇપ કોઈ પણ પગ મૂકી દે તો શું થાય? પાણીનો પ્રવાહ ત્યાં ને ત્યાં અટકીને સ્તંભ થઈ જાય છે. બસ એવી રીતના જ શરીરની અલગ અલગ જુદી જુદી નસોમાં ક્યારેક બ્લોકેજ આવી જાય, ક્યારેક દબાણ આવી જાય, તો ત્યાં ને ત્યાં લોહીનું પરિભ્રમણ એકદમ ધીમું અને સતીર થઈ જાય છે. જ્યાં લોહીની પૂર્તિ માત્ર પગ સુધી નથી થતી. આ મિત્રો, પગમાં ઝંઝનાહટ આવી,